પાલિકાના મેયરના નામોને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। 2 દિવસ પછી 15 મહાનગરપાલિકાના મેયરના નામની જાહેરાત થશે। 19 તારીખે મેયરના નામની જાહેરાત થશે। ગાંધીનગરથી તમામ 15 મહાનગરપાલિકાના મેયરના નામને લઈને આખરી મહોર લાગી છે। મેયરની સાથે ડેપ્યુટી મેયરના નામની પણ જાહેરાત કરવામાં આવશે। લાંબા સમયથી મેયરના નામને લઈને જે અટકળો ચાલતી હતી તેનો હવે અંત આવશે। તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે, પરિણામો આવી ગયા છે અને છેલ્લા કેટલાય સમયથી ક્યારે મેયરોના નામની જાહેરાત થશે તેને લઈને અનેક અટકળો હતી, પરંતુ હવે 15 મહાનગરપાલિકાના મેયરોના નામને લઈને આ એક સૌથી મોટું અપડેટ સામે આવ્યું છે। અને આ મુદ્દે સંવાદદાતા પાર્થ લાઈવ જોડાયા છે। પાર્થ, જે પ્રમાણે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ, પરિણામો આવી ગયા, પરંતુ મેયરના નામોને લઈને કેટલાય સમયથી અટકળો ચાલી રહી હતી। પાર્લામેન્ટરી બોર્ડની બેઠક બાદ હવે મેયરોના નામની જાહેરાત પણ કરવામાં આવશે। ક્યારે નામ જાહેર કરવામાં આવશે અને તેને લઈને શું જાણકારી? જી વૈભવી, સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું પરિણામ 28 તારીખે આવી ગયું હતું અને 6, 7 અને 8 મેના રોજ ગાંધીનગર મુખ્યમંત્રી નિવાસસ્થાન ખાતે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક પણ મળી હતી, પરંતુ વડાપ્રધાન મોદીના કાર્યક્રમના કારણે બેઠક ફરીથી લંબાવવામાં આવી હતી અને ગત શુક્રવારે જ આ બેઠક પૂરી થઈ છે। ત્યારે જે રીતે હવે માહિતી સામે આવી રહી છે, રાજ્યના ઉચ્ચ નેતા તરફથી એક માહિતી સામે આવી છે કે 19 તારીખે એટલે કે મંગળવારના રોજ 15 મહાનગરપાલિકાના મેયર, ડેપ્યુટી મેયરના નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે। પદાધિકારીઓની જાહેરાત કરવામાં આવશે। રાજકોટ, સુરત, બરોડા, જામનગર, ભાવનગર સહિત 15 મહાનગરપાલિકામાં સ્થાનિક કક્ષાએ તમામ કોર્પોરેટરોને, ચૂંટાયેલા કોર્પોરેટરોને બોલાવવામાં આવશે અને ત્યાં જે તે શહેર પ્રમુખ હોય, જિલ્લા પ્રમુખ હોય તેમના દ્વારા આની જાહેરાત કરવામાં આવશે। જે રીતની માહિતી અત્યારે હાલમાં સામે આવી રહી છે કે રાજ્ય સરકાર એવું પણ પ્લાનિંગ કરી રહી છે કે જે તે શહેરના પ્રભારી છે તે પ્રભારી પણ ત્યાં હાજર રહે અને જે બંધ કવરમાં જે નામ આવશે તે નામ પણ ખોલવામાં આવશે। જે રીતની અત્યારે હાલમાં માહિતી સામે આવી રહી છે, 19 તારીખને મંગળવારના રોજ મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનના નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે। કાગળિયું તૈયાર થઈ ગયું છે, કાગળ ઉપર નામે લખાઈ ગયું છે અને કવર પણ બંધ કરી દેવામાં આવ્યું છે અને હવે રાહ જોવાઈ રહી છે કે 19 તારીખે ભાજપના તમામ ચૂંટાયેલા હોદ્દેદારોને, કાઉન્સિલરોને એક સ્થળ ઉપર બોલાવવામાં આવશે અને ત્યારબાદ સત્તાવાર રીતે મેયર અને ડેપ્યુટી મેયરના નામની જાહેરાત કરવામાં આવશે। જી બિલકુલ પાર્થ, આભાર જોડાવા માટે અને તમામ જાણકારી માટે।